આખું ગામ ભેગું થઈ ગયું છે. બે વચન ભગવાને પૂરા કર્યા. પાન કરાવવાની ઈચ્છા, હૃદય સરખો આ બાળકને ચાપવાની ઈચ્છા ભગવાને કીધું તું તથાસ્તુ. અને પછી જયારે બલિરાજાને દોરડે બાંધ્યો ત્યારે બીજું વચન માંગ્યું હતું, જો મારે આવો દીકરો હોય તો હું એને મારી નાખું. એટલી મારવાની ઈચ્છા લઈને આવનારી અને બે વચન સિદ્ધ કરતા ભગવાને એને મોક્ષ આપ્યો છે. કૃષ્ણ કનૈયા. પણ ઠાકોરજીની કૃપા શું છે કહું? આ પૂતના છે ને જે, એને ભગવાને કઈ ગતિ આપી ખબર છે? માં જશોદા જેવી. આ એની કૃપા છે. જશોદા જેવી ગતિ આ પૂતનાને દીધી છે. ભલે રાક્ષસી હોય, ભલે મારવા આવી હતી, પણ પ્રાણ લઈને ભગવાન પુષ્ટ થયા છે. અને છતાંય જશોદાની જે ગતિ, એ ગતિ ભગવાને પૂતનાને આપી છે. કૃષ્ણ કનૈયા. ઉત્સવ થયું છે, ભગવાન પડખું ફર્યા છે. શકટ ભંજન લીલા ભગવાને કરી છે. મહીના માટલા, મિશ્રીના માટલા ગાડા ઉપર ભરીને મૂક્યા છે. આ બાજુ ઉત્સવ ચાલી રહ્યો છે, નીચે ભગવાનને સુવડાવ્યા છે. આ એક એક લીલા, એક એક સત્ર ચાલે. પૂતના આમ મરે નહીં હો, અને મારાથી તો ના જ મરે. એક સત્ર થાય પૂતનાને મારવી હોય, પણ નીચે ઠાકોરજીને સુવડાવ્યા છે ને ભગવાનને થયું, ઓહો પડખું હું ફર્યો, ઉત્સવ મારો, ઘોડિયામાં મને સુવડાવ્યો, અને મને આ ગાડાની નીચે એકલો મૂકીને બધા ઉત્સવ કરે છે. ભગવાનને ગમ્યું નહીં. એટલે એક રીતે ભગવાનની લીલા અને આ બાજુ બીજું રમકડું કૌંસે છોડ્યું છે. શકટ ભંજન ભગવાન જડ એક એવો રાક્ષસ, એને કૌંસે મોકલ્યો. ચોતરફ દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ ગાડાની નીચે પડી, અને ગાડા નીચે લાલજી સૂઈ રહ્યા છે. આ રાક્ષસ એ ગાડામાં પ્રવેશ્યો અને ગાડાને ધીરે 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 નીચે દબાવવા લાગ્યો. એને એમ કે આ ગાડાનો ભાર આ છોકરા ઉપર મૂકી દઉં અને એના રામ રમાડી દઉં. થોડી થોડી વાર તો ભગવાન પણ એની સાથે રમ્યા. ભગવાન હસતા જાય છે, પેલો બળ વધારતો જાય છે. થોડી વાર એવું ચાલ્યું. પછી ભગવાનને બે બાજુનું દુઃખ હતું. એક બાજુ આ હેરાન કરતો હતો રાક્ષસ, અને બીજી બાજુ આ લોકો એકલા એકલા ઉત્સવ કરતા હતા અને ભગવાનને એકલાને સુવડાવી રાખ્યા હતા. એટલે બે બાજુનું દુઃખ ભેગું કર્યું અને ભગવાને એ દુઃખથી, એ દુઃખના ભાવથી પોતાના જમણા પગના અંગૂઠાને ગાડાની સાથે સ્પર્શ કરાવ્યો. ભગવાનના જમણા પગનો અંગૂઠો ગાડાને અડ્યો અને બ્રહ્માંડ ધ્રુજે એવો ધડાકો થયો, કડાકો થયો.